વાત કરીએ મુદ્દા નંબર 1ની મુદ્દા નંબર 1 એ છે હવે કડક એસઓપીની જરૂરિયાત છે। આ એસઓપી છે શાળા માટે, બાળકો માટે, બાળકોના સુરક્ષિત માહોલ માટે, કારણ કે ગુજરાતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો એ છે કે બાળકો પોતાના જ શરીરને નુકસાન પહોંચાડી રહ્યા છે, પોતાના જ હાથ પર ચીરો મારી રહ્યા છે, કાપા મારી રહ્યા છે અને તેની પાછળના ઘણા બધા કારણ પણ છે, પરંતુ કોઈ એવું સ્પષ્ટ કારણ નથી કે આખરે બાળકો આવું કેમ કરી રહ્યા છે। કદાચ પહેલીવાર આવું જોવા મળી રહ્યું છે કે બાળકો એક પ્રકારની રેસ લગાવે છે, એક પ્રકારની શરત લગાવે છે કે ભાઈ લે 10 રૂપિયા અને તારા હાથ પર ચીરો માર, 10 રૂપિયા જો તું લઈ લેશે જીતી જશે બરાબર છે, પરંતુ જો તું ચીરો નહીં મારે તો તારે મને સામે પૈસા આપવા પડશે। આવી રમત ચાલતી હતી બગસરામાં। હવે અમરેલીની જે શાળા છે તેના જેવી વધુ એક ઘટના બની છે ડીસામાં પણ સરકારી શાળાનો એક એવો બનાવ સામે આવ્યો જ્યાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડના કાપાના નિશાન મળી આવ્યા છે। ડીસાની રાજપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળ્યા। શાળાના એક વિદ્યાર્થીના પરિવારે પછી જાણ કરી અને પછી આખો મામલો સામે આવ્યો અને હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસની શરૂઆત કરી છે। સમગ્ર મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીએ ખુલાસો પણ કર્યો કે રમતા રમતા શરત મૂક્યા બાદ કાપા માર્યા છે, એટલે કે અહીંયા પણ બાળકોએ શરત રાખી હતી। અમરેલીના બગસરાની એ મુંજિયાપર શાળા, ત્યાં પણ શરત રાખવામાં આવી હતી। સવાલ એ છે કે શું આ જે શરતવાળું ભૂત છે મોબાઈલ ગેમના આધારે આવી રહ્યું છે, કોઈ એવી ઇન્ટરનેટ પર એવી સાહિત્ય ચાલી રહ્યું છે અથવા તો એ પ્રકારના વિડીયો ચાલી રહ્યા છે કે જેમ જે બાળકો વિડીયો જોઈને આ રીતે પોતાના શરીરને નુકસાન પહોંચાડી રહ્યા છે। ખૂબ જ ગંભીર બાબત છે। 2-3 દિવસ પહેલા પણ ગુજરાત ફર્સ્ટે મુદ્દાની વાતમાં મુદ્દો ઉઠાવ્યો હતો। આજે ફરી એકવાર એટલા માટે ઉઠાવી રહ્યા છે કારણ કે આ બાળકો સાથે જોડાયેલો મુદ્દો છે, તેમના એક સુરક્ષિત માહોલને લઈને જોડાયેલો મુદ્દો છે। માતા પિતા, શાળા સંચાલકો, સરકાર, વહીવટી તંત્ર બધાએ જાગવાની જરૂરિયાત છે। આપણે એસઓપીની વાત કરીએ છીએ એ વખતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ કહ્યું હતું ટૂંક સમયમાં કડક એસઓપી આવી જશે, પરંતુ ક્યારે આ એસઓપી આવશે એક સવાલ છે। મુખ્યમંત્રી ફરી એકવાર એમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે વિકાસ, એટલે જ આપણે એ સવાલ પૂછી રહ્યા છીએ કે આખરે એસઓપી ક્યારે તૈયાર થશે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, એક ગાઈડલાઇન ક્યારે તૈયાર થશે, કેમ કે હવે આ વિષય એટલો ગંભીર બની ગયો છે કે જ્યારે આપણે બગસરાવાળા કિસ્સાની વાત કરી રહ્યા હતા ત્યારે જ મેં કહ્યું હતું કે આપણી સામે તો એક ઘટના આવી છે, આ જ્યારે આ પરત ખુલશે ત્યારે ખબર પડશે કે ક્યાં ક્યાં આવી ઘટનાઓ બની રહી છે, ક્યાં ક્યાં ઓનલાઈન ગેમમાં વિદ્યાર્થીઓ આવી હરકત કરી રહ્યા છે, ખુદને ઈજા પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, અને એમાં સૌથી વધારે જવાબદાર છે આવી જે ગેમ છે, વિચિત્ર ગેમ, ઓનલાઈન ગેમ, એમાં આવું થઈ રહ્યું છે। અને હવે જે ડીસાનો કિસ્સો સામે આવ્યો છે એટલે હવે તો સરકારે જાગી જવું પડશે, શિક્ષણ વિભાગે જાગી જવું પડશે, સંબંધિત જે અધિકારીઓ છે એમણે જાગી જવું પડશે। અને ફરી એકવાર પ્રફુલ પાનસેરિયા એવું જ કહેતા સંભળાયા છે કે એક એસઓપી અમે તૈયાર કરી રહ્યા છીએ અને બહુ જલ્દી અમે એસઓપી લાગુ કરીશું। પણ સાહેબ હવે સમય નીકળી રહ્યો છે, આમાં બહુ લાંબી રોકેટ સાયન્સ તો છે નહીં એક એસઓપી તૈયાર કરવી કે ભાઈ સ્માર્ટફોન ક્યારે યુઝ કરી શકાશે, ક્યારે નહીં કરી શકાય, શાળાની અંદર તો શાળાના પ્રાંગણમાં તો બિલકુલ નહીં કરી શકાય। આ પ્રકારના નિયમો બનાવવા એ કોઈ રોકેટ સાયન્સ નથી। તમે એ નિયમો તૈયાર કરો અને એની અમલવારી કરો, કેમ કે સામેની પરિસ્થિતિ તમે જુઓ ને, સામે બાળકો કેવી હરકતો કરી રહ્યા છે અને આ હજુ બધી કોરથી સામે આવ્યું નથી, ધીમે ધીમે આવી રહ્યું છે। બગસરાથી આવ્યું, ડીસાથી આવ્યું, કાલે જોજો તમે બીજા કોઈ સેન્ટરથી આવશે કે અહીંયા પણ આવું થયું। મુફદ્દલ આ ગંભીર બાબત એટલા માટે છે કે આ બ્લેડ લઈને પણ બાળકો શાળામાં જાય છે, એ સંચાલકોને ખબર નથી, માતા પિતાને પણ નથી ખબર। એ તો અહીંયા હાથ પર ચીરા મારી રહ્યા છે, કોઈને ગળા પર પણ મારી દેશે તો તમે ક્યાં જશો, ક્યારે તમે પછી એને પગલાં લેશો? એટલે કે આમાં ગંભીર થવાની જરૂરિયાત છે। બાળકો જ્યારે શાળામાં આવે છે ત્યારે એમની પાસે આવું પ્રકારનું કોઈ ઘટના સૌને ખબર છે, બ્લુ વેલ ગેમ જ્યારે આવી હતી કેટલાક જે બાળકો છે એમણે સુસાઇડના પ્રયાસો પણ કર્યા હતા। એ બ્લુ વેલ ગેમ પણ ઇન્ટરનેટના માધ્યમથી બાળકો સુધી પહોંચી હતી, ત્યારે સ્માર્ટફોન આટલી બધી માત્રામાં નહોતા। આજે દરેકના હાથમાં સ્માર્ટફોન છે અને તમે જુઓ છો કે નાની વયના કિશોરો, નાની વયના કિશોર, હું શબ્દ વાપરું એમાં નાની વય પણ કહું છું, એટલા માટે કહું છું કે સાવ નાની ઉંમર, માસૂમ એને કહી શકાય, એ ઉંમરમાં પણ બાળકો રીલ બનાવવા લાગ્યા છે। એ રીલ બનાવવાનું વળગણ છે અને રીલ બનાવવામાં કોઈ સારી રીલ બનાવે તો એના માતા પિતા પણ એમાં સાથે એને સપોર્ટ આપતા હોય, સમર્થન, એટલે એ રીતે એની પાસે સ્માર્ટફોન પહોંચી રહ્યો છે। રીલનું વળગણ આજે દરેક ઘરમાં છે, સૌને રીલ બનાવી છે, સૌને ફેમ મેળવવું છે, સૌને એમ કે ભાઈ મને લાઇક્સ મળી, મને ફોલોઅર્સ મળ્યા,
એટલે દરેકના હાથમાં સ્માર્ટફોન પહોંચી ગયા છે અને એટલે એના ઉપર આ જે અંકુશ છે મૂકવો જરૂરી છે, કેમ કે પછી આવી બ્લુ વેલ જેવી પોતે સુસાઇડ કરી લે બાળકો, અથવા તો આજે અત્યારે હાથ પર કાપવા, જે વિકાસે કહ્યું કાલે ઉઠીને ગળા ઉપર કાપો મારી દેશે, તો આ એક રેડ વોર્નિંગ છે, એક સાયરન વાગી રહ્યું છે, એક ખતરાની ઘંટી વાગી રહી છે અને શિક્ષણ વિભાગે ત્વરિત આની ઉપર પગલાં લઈને આને રોકવા જોઈએ. બિલકુલ, આ બાબતે અહીંયા શાળા સંચાલકો તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી શું કહેવામાં આવ્યું, શું અપીલ કરાઈ એ સાંભળ્યું. બાળકો ઉપર મનોવૈજ્ઞાનિક કોઈ અસર છે, કોઈના કંઈ કહેવાથી વાત છે. અમે જ્યારે બાળકોને પૂછ્યું ત્યારે બાળકો એવું કહે કે સાહેબ અમને એક બાળક મિત્રો તો એમ કહેતો હતો, ચેલેન્જ કરે કે ભાઈ તું આવું કરી શકે કે આ કેમ ના કરી શકું, અને એને ચેલેન્જ સ્વીકારીને આવું કર્યું. પછી જે સંશોધનમાં તો એ લોકો એવી પણ વાત જોઈ કે ભાઈ આ બાળકોના મગજ પર કોઈ એવી અસર થઈ હોય, કોઈ ઘેર વિડીયો ગેમ જોતા હોય, મોબાઈલ જોતા હોય, તો એના માટે પણ મોબાઈલનો પણ તપાસ કરી, એના મા બાપના મોબાઈલો પણ મંગાવીને જોયા, પણ આવી કોઈ ગેમ હતી નહીં. એટલે હાલ સંશોધન ચાલુ છે એટલે બીજી વાત ના કહી શકીએ, પણ આ ટાઈપની અવેરનેસનો અમે અમારી શાળામાં કાર્યક્રમ કર્યો અને બાળકોને સારી વસ્તુ અમારા માટે એ છે કે જે પણ બાળકો હતા એનું જ છે, એમાં કંઈ વધારો ઘટાડો કંઈ જોવા નથી મળ્યો. બાળ સુરક્ષા વિભાગનો સંપર્ક કરી આ બધા જ બાળકોનું ગઈકાલે કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને ભવિષ્યની અંદર જિલ્લાની અન્ય કોઈ શાળામાં આવા બનાવ ન બને એ માટે અગમચેતીના ભાગરૂપે તમામ સ્કૂલોની અંદર બાળકોનું કાઉન્સેલિંગ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસના અંતે આ બનાવ સોશિયલ મીડિયાની નકારાત્મક અસરના ભાગરૂપે બન્યો હોય એવું બાળકો સાથે વાતચીત કરતા ધ્યાને આવેલ છે. એટલે કે મુફદ્દલ, આમાં જે આપણને જે સમાચાર મળી રહ્યા છે એનો મતલબ એમ છે કે શાળાઓ ધ્યાન રાખતી જ નથી. જ્યારે બાળક શાળામાં જાય છે ત્યારે એ જવાબદારી શાળા સંચાલકોની, શાળા પરિસરની બને છે, ત્યાં રહેતા સ્ટાફની બને છે કે આખરે બાળક ક્યાં જઈ રહ્યું છે, શું કરી રહ્યું છે, બાળકો ભેગા થઈને શું ચર્ચા કરી રહ્યા છે, શું પ્રવૃત્તિ કરી રહ્યા છે, એના પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે જો આ રીતના બનાવ વધતા રહ્યા તો પછી એ આપણા સૌ માટે એક રેડ એલર્ટ છે. અને બે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એક અમરેલીના છે, એક બનાસકાંઠાના છે. પહેલા અમરેલીમાં બગસરાની જે મુંજિયાપર શાળા પ્રાથમિક શાળા છે ત્યાં બનાવ બન્યો. એક સાથે 40 એવા વિદ્યાર્થીઓ કે જેમણે હાથ પર કાપા માર્યા હતા અને તેમાં વિદ્યાર્થીનીઓ પણ તેમાં સામેલ હતી. અને હવે બનાસકાંઠાથી જ્યારે આ મામલો સામે આવ્યો છે, આશા રાખીએ કે શિક્ષણ વિભાગ હવે જાગૃત થાય, એલર્ટ થાય. સૌથી પહેલા માતા પિતાએ જાગવાની જરૂરિયાત છે, કારણ કે માતા પિતા પોતાના બાળકોને ફોન આપીને બીજે બધે વ્યસ્ત થઈ જાય કે ચલો બાળક અત્યારે શાંત થઈ ગયું ને ભલે મોબાઈલમાં તે વ્યસ્ત થઈ ગયું, પરંતુ તમે ત્યાંથી હટવામાં, તમે પોતાની પ્રવૃત્તિમાં રસ દાખવવા જાઓ છો ત્યારે બાળકો આવી પ્રવૃત્તિમાં ભાગ લઈ લે છે. કોઈને કોઈ કચરો તેમના મનમાં જતો રહે છે, એના કારણે પછી આવી ઘટના બનતી હોય છે. હવે માતા પિતાએ જાગવાની જરૂરિયાત છે. અને બીજું સ્ટેપ આવે છે શાળા સંચાલકોનું, શાળાનું, કારણ કે જ્યારે બાળક શાળામાં જાય છે ત્યારે એક સુરક્ષિત માહોલ તેને બાળકને મળે, કોઈ ખોટી પ્રવૃત્તિમાં બાળક નથી જોડાતું ને એટલે ચોક્કસ કડક નિયમાવલીની જરૂર છે અને બહુ જલ્દી એને લાવવાની જરૂરિયાત છે, તાતી જરૂરિયાત છે. નિયમાવલી બનાવવામાં સમય જે વેડફવામાં આવી રહ્યો છે એ સમય હવે ન વેડફાવો જોઈએ. બિલકુલ.